કે તમે માનનીય ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી, પહેલી વાર ચેલેન્જ આપી ત્યારે તમારા શબ્દો એવા હતા કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બતાવે, હું રાજીનામું આપી દઉં અને જીતે તો 2 કરોડ રૂપિયા આપવું. ત્યારે તો તમે એવું કાંઈ નથી વાત કરી કે આપણે 2 રાજીનામા આપીએ. પણ જેવું ગોપાલભાઈ ઇટાલિયાએ તમારી ચેલેન્જને સ્વીકારી, તમારા સ્વર બદલાઈ ગયા કાંતિ કાકા કે ના ના, હવે હું એકલો નહીં, આપણે બંને રાજીનામા આપીએ. કેમ કાંતિ કાકા, એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કાંઈ? શંકરભાઈ કે CR પાટીલ સાહેબ ખીજાય એવું કાંઈ છે તો કહેજો, અમે સાથે આવશું, મૂંઝાતા નહીં. તમે તારે કહેજો. પણ તમારી જાણમાં એક વાત મૂકી દઉં કે ગોપાલભાઈએ તો હજી અધ્યક્ષ સામે શપથ જ નથી લીધા. તો શપથ જ ન લીધા હોય તો પછી રાજીનામાની વાત જ ક્યાંથી આવે કાંતિ કાકા? એટલે તમે એકલા રાજીનામું આપી આવો, ક્યાંય ડર લાગે તો કહેજો, અમે સાથે આવશું, એમાં કાંઈ વાંધો નહીં. વાત રહી બીજી, તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી. ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખથી રહેવાનું નહીં, એણે પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો 2 કરોડ મારા તરફથી. હવે મારે તમને બેયને પ્રશ્ન કરવો છે કે આ 2 કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેકથી આપવાના છો? તમારી પાસે આ વ્હાઇટની કમાણી છે કે કાળી કમાણી છે? તમે આ પરસેવાના તમારા પૈસા છે કે તમે કોઈનું બૂચ માર્યું છે કે આ હરામના પૈસા છે? એ તો ખુલાસો કરો ગુજરાતની જનતાને.